બીજી તરફ જે રીતે આરોગ્ય કેન્દ્રોની સ્થિતિ છે તે પણ ચિંતા ઉપજાવે તેવું છે। ખાસ તો ચાંદીપુરાનો પ્રસરતો ખૌફ, તેમાં મહત્વપૂર્ણ બાબતો શું છે તે પણ આપણે ગ્રાફિક્સ થકી દર્શાવી દઈએ। ચાંદીપુરાનો ખૌફ હવે અમદાવાદમાં પણ વર્તાઈ રહ્યો છે, કારણ કે અમદાવાદમાં પણ હવે ચાંદીપુરાનો કેસ નોંધાયો છે, જે એક ચિંતાનો વિષય ચોક્કસથી કહી શકાય। અલગ અલગ જિલ્લાઓમાં ચાંદીપુરાના કેસ નોંધાઈ રહ્યા છે। ગાંધીનગરમાં પણ બાળકો સંક્રમિત થયા છે ચાંદીપુરાથી। સાબરકાંઠામાં પણ સૌથી વધારે પ્રભાવિત જિલ્લો ગુજરાતનો કે સાબરકાંઠામાં અત્યારે ચાંદીપુરાનો સૌથી વધારે ખૌફ છે। મહેસાણામાં પણ અત્યારે ચાંદીપુરા વાયરસનો ખૌફ વર્તાઈ રહ્યો છે। આ તરફ અરવલ્લી પણ પ્રભાવિત થયું છે। 4 જેટલા ચાંદીપુરાના કેસ અહીં પણ નોંધાયા છે। સાથે સાથે મહીસાગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસ ફેલાયો છે, લોકો સંક્રમિત થઈ રહ્યા છે, જે ચિંતાનો વિષય સરકાર અને આરોગ્ય વિભાગ માટે છે। પંચમહાલમાં પણ આ વાયરસ પ્રસરી ચૂક્યો છે અને બાળકો સંક્રમિત થઈ રહ્યા છે, જ્યારે કે સૌરાષ્ટ્રમાં રાજકોટમાં પણ આ કેસ નોંધાયો છે અને જે એક ચિંતાનો વિષય ચોક્કસથી કહી શકાય। એટલે કે ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો અત્યારે લોકો માટે પણ એક ખૂબ જ ગંભીર વિષય બન્યો છે। આ રોગને લઈને આપને પણ અનેક સવાલો થતા હશે, આખરે કઈ રીતે થાય અને શું કાળજી રાખવી? જો કે આ તમામ સવાલના જવાબ આપ્યા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે। સાંભળો। આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે, ત્યારે અલગ અલગ જિલ્લામાં તેના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે। આપણી સાથે છે ડોક્ટર નીરવ પટેલ, તેમની સાથે વાત જાણીશું। કયા પ્રકારે ચાંદીપુરા વાયરસને ઓળખી શકાય? શું છે આ વાયરસ? ચાંદીપુરા વાયરસ એકચ્યુઅલી જે કહેવાય આપણે બ્રેનને ખરાબ રીતે અસર કરતો એક વાયરસ છે। અત્યારે લગભગ છેલ્લા 15 દિવસમાં આવા ઘણા બધા કેસીસ અમે જોઈ રહ્યા છીએ બાળકોના આઈસીયુમાં, જે નોર્મલી આપણે મચ્છર જેવી જે અમે એક જીવાત કહેતા હોઈએ, જેને આપણે સેન્ડ ફ્લાય નામની, કે જે ગંદી જગ્યાએ ગંદા પાણીમાં કે જે મચ્છરો જ્યાં ભરાતા હોય એવી જગ્યાએ જે વધારે જોવા મળતી હોય છે, અને એ મેઇનલી વાયરસને સ્પ્રેડ કરવામાં વધારે જવાબદાર છે। એમાં કન્ટિન્યુઅસલી બાળકને તાવ આવવો 2 દિવસથી વધારે, અને મેઇન લક્ષણ છે એમાં તાવ સાથે બાળકને ખેંચ આવી, અને જે ખેંચ કન્ટિન્યુઅસ લાંબા સમય સુધી શરૂઆત એની કન્ટિન્યુઅસ રહેવી, અને એની સાથે બાળકને બ્લીડિંગ, આ બધી વસ્તુઓ મેઇનલી બાળકને સિમ્ટમમાં ચાંદીપુરા વાયરસના જોવા મળતી હોય છે। અચ્છા, ખાસ તો તેના લક્ષણો શું છે અને મા બાપે આ બાબતનું કેવી રીતે ધ્યાન આપવું? હા, જે ઓલવેઝ આપણે મોન્સૂન સિઝન આવે એટલે વાત કરતા હોઈએ છીએ કે ભાઈ ડેન્ગ્યુ અટકાવવા માટે કે ડેન્ગ્યુ થતો પહેલાં આપણે જે શું કરી શકીએ, તો સેમ પ્રિકોશન જ આપણે અહીંયા એપ્લાય કરી શકીએ છીએ કે આપણે ત્યાં આજુબાજુ ક્યાંય પાણી ભરાતું હોય, જેમ કે કુલર હોય એમાં ક્યાંય પાણી ભરાતું હોય, કે એવી ક્યાંય પાર્કિંગની જગ્યાઓ હોય કે અનયુઝડ સ્પેસીસ હોય આપણા ઘરમાં કે બાલ્કનીમાં કે ટેરેસ પર, તો ત્યાં પાણીને ભરતું અટકાવવું જોઈએ। પ્લસ આ વાયરસ વધારે ગંદી જગ્યાઓ કે જ્યાં આજુબાજુ બાંધકામ થતું હોય કે આપણે આજુબાજુ કોઈ નવું બિલ્ડિંગ બનતું હોય કે જ્યાં પાણી આવું વરસાદનું ભરાયેલું રહેતું હોય, તો એના લીધે ત્યાં વધારે આવા જે સેન્ટ ફ્લાયનું કહેવાય ને વધારે એની ઉત્પત્તિ થતી હોય છે, અને એ વધારે આ ફેલાવવામાં એને જવાબદાર છે। લક્ષણો આપણે મેઇન જોઈએ તો 2 મેઇન લક્ષણો છે કે તાવ, એકદમ હાઈગ્રેડ ફીવર 2 થી 3 દિવસવાળો, અને ઘણીવાર એક જ દિવસમાં બાળકને તાવ આવવા સાથે તરત બાળકને ખેંચ આવી જવી, અને એ ખેંચ બી જે 1-2 મિનિટમાં નોર્મલી બાળકને તાવ સાથે આવે ને બંધ થઈ જાય, આ ખેંચ એવી નથી હોતી, આ ખેંચ કન્ટિન્યુઅસ ચાલતી હોય। અમારી ભાષામાં એને સ્ટેટસ એપિલેપ્ટિકસ અમે કહેતા હોઈએ, કે જે કન્ટિન્યુઅસ આવું ચાલતું રહે। જો આવા કોઈ લક્ષણો દેખાય તો તરત આપણે નજીકના એવા સેન્ટરમાં પહોંચી જવું જોઈએ કે જ્યાં બધી જ વેન્ટિલેટરથી લઈને બધી જ કેર આપણે બાળકને મળી શકે। ટૂંકમાં કહીએ તો મા બાપને જો બાળકમાં કોઈ પણ પ્રકારના આવા લક્ષણો દેખાય, ખાસ તો હાઈ ફીવર હોય કે અન્ય કોઈ પણ પ્રકારના લક્ષણો દેખાય, તો તુરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવા જોઈએ, જેથી કરીને આવા કિસ્સામાં જે મૃત્યુ આંકનો રેશિયો છે તેને કેટલેક અંશે ટાળી શકાય। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। તો